વિદ્યાર્થી મિત્રો, નેટના અભ્યાસક્રમમાં શેક્સપિયરનું એક નાટક મેકબેથ, એક ટ્રેજેડી મેકબેથ પણ છે. આપણે જ્યારે ટ્રેજેડીની વાત કરીએ ત્યારે આપણને ખબર છે કે ટ્રેજેડી બે પ્રકારની હોય. એક ડેસ્ટિની, નિયતિએ જે નિર્મિત કરી છે એ ટ્રેજેડી. જે ગ્રીક ટ્રેજેડી હતી એનું કારણ ડેસ્ટિની હતું, એના નસીબમાં એ લખાયેલું જ છે. સોફોક્લિસની ટ્રેજેડી આપણે વાંચીએ ત્યારે આપણને ખબર છે કે ઇડિપસના નસીબમાં લખાયેલું જ છે કે એ પિતાની હત્યા કરશે અને પોતાની માતાની સાથે પરણશે. એ લાખ કોશિશ કરે એમાંથી છટકવા માટે, બચવા માટે, પણ કારણ કે એ નિયતિ સર્જિત છે એટલે એમાંથી એ બચી શકતો નથી. શેક્સપિયરિયન ટ્રેજેડી જે છે એ ઓથેલો હોય, હેમલેટ હોય, મેકબેથ હોય, કિંગ લિયર હોય. આ ટ્રેજેડી એ હ્યુમન એરરમાંથી, માનવીય ભૂલમાંથી પેદા થયેલી ટ્રેજેડી છે. અહીં નિયતિનો કોઈ ફાળો નથી. તમે શેક્સપિયર ક્યાં વાંચવા જાઓ એવી મુશ્કેલી હું સમજી શકું છું. એક એસ.આર. ભટ્ટનું શેક્સપિયર વિશેનું પુસ્તક છે, પણ એ પણ તમને આ અલગ નાટક વિશે લખવામાં મદદ ન કરે. જોકે તમારે લખવાનું હોતું નથી, તમારે તો એમાંય MCQ હોય છે. પણ રમેશ ઓઝા, જે MTB કોલેજના અદ્ભુત અધ્યાપક હતા અંગ્રેજીના, એમનું એક ભિન્ન રુચિ ભાવક શેક્સપિયર નામનું પુસ્તક છે. આપણે એમાંથી મેકબેથ વિશે વાત કરવાની કોશિશ કરીશું. કારણ કે અત્યારે ટૂંકા સમયમાં, ભલે મેકબેથ મેં અંગ્રેજીમાં વાંચેલું છે, પણ એના વિશે વાત કરવા માટે મને કોઈ અધિકારી સર્જક, અધિકારી વિવેચકને જરાક ટેકો એ જરૂરી છે. એટલા માટે રમેશ ઓઝાએ જે આસ્વાદ કરાયો છે એ આસ્વાદને ટૂંકાવીને હું તમને કહીશ. પણ ધારો કે કોઈ બીજાને શેક્સપિયરના અન્ય નાટકોની વાત જાણવી હોય તો આસ્વાદની ભૂમિકાએ આ પુસ્તક ઉત્તમ છે. સુરતનું સાહિત્ય સંગમ એણે આ પુસ્તક પ્રકાશિત કર્યું છે અને રમેશ ઓઝા એ આપણા એક સમયના જે દિગીશભાઈ વગેરે પ્રકારના જે અંગ્રેજીના વિદ્વાનો હતા એ કોટીના એ વિદ્વાન હતા. આ માત્ર ભૂમિકા. મેકબેથ. મુખ્ય પાત્રો કયા છે તો ડંકન સ્કોટલેન્ડનો વૃદ્ધ રાજા, જેની મેકબેથના હાથે હત્યા થયેલી છે. મેલ્કમ અને ડોનલ્બિન એ ડંકનના પુત્રો છે. મેલ્કમ અને ડોનલ્બિન. હું બે વાર એટલે બોલું છું કે તમારે બધા ટૂંકા પ્રશ્નો આવે છે એટલા માટે. મેકબેથ એ ડંકનની સેનાના વડા છે, મેકબેથ અને બંકો. મેકડફ, લેનોકસ, રોસ એ સ્કોટલેન્ડના ઉમરાવો છે. ફ્લિયન્સ એ બેન્કોનો પુત્ર છે. લેડી મેકબેથ સત્તા પ્રાપ્ત કરવા ગમે તે હદે જઈ શકનારી કઠોર મનોબળ ધરાવતી મેકબેથની પત્ની છે. અને 3 વંતરી ચુડેલ એ મેકબેથમાં રાજવી પદની મહત્વકાંક્ષા સંકોરનાર અતિ પ્રાકૃતિક તત્વો, જેને આપણે ભૂત પ્રેત કહીએ, દુન્યવી વાસ્તવિક પાત્રો નથી પણ છે. મેકબેથ નાટકનો જે નાયક છે એ અતિશય મહત્વકાંક્ષી છે અને એની આ મહત્વકાંક્ષાને પ્રજ્વલિત કરે છે લેડી મેકબેથ, એની પત્ની. આવી રાજસી ઈચ્છાઓ કેવી રીતે માનવીને પતન તરફ દોરી જાય એ આ નાટક આપણને કહે છે. મેકબેથ અને એની પત્ની પ્રત્યે આપણને સંભાવ કેમ જાગે? જાગવો જોઈએ દુર્ભાવ, પણ એવું નથી થતું. સત્તાની ભૂખ લેડી મેકબેથને ક્યાં પહોંચાડે છે? આ ભૂખ શમાવવા પોતાના બાળકને વધેરી નાખવા પણ એ તૈયાર થાય છે. આ ખૂન ડંકનનું કેમ કરી ન શકી? ડંકનમાં એને પોતાની પિતાની છાયા દેખાતી હતી. મેકબેથ તો બોલે છે કે મારી હથેળીનો ડાઘ દૂર કરવા સમુદ્રમાં હાથ બોળું તો સમુદ્ર રાતો થઈ જાય.
અને લેડી મેકબેથ બોલે છે કે મારા હાથને લાગેલી આ લોહીની દુર્ગંધને અરેબિયાના અત્તર પણ દૂર કરી શકે નહીં. એટલે તમને ધારો કે પૂછે કે કયું વાક્ય કોનું છે, તો મેકબેથ કહે છે મારી હથેળીનો ડાઘ દૂર કરવા સમુદ્રમાં હાથ બોળવું તો સમુદ્ર રાતો થઈ જાય. અને લેડી મેકબેથ કહે છે કે મારા હાથને લાગેલી આ લોહીની દુર્ગંધને અરેબિયાના અત્તર પણ દૂર કરી શકે નહીં. ખૂનોની પરંપરા છે અહીંયા. એક આડ વાત, પણ મેકબેથ નાટક પરથી વિશાલ ભારદ્વાજે મકબૂલ નામની ફિલ્મ બનાવી છે. રૂપાંતરણ છે પણ છતાંય જોઈ શકાય. ખૂનોની પરંપરા પછી મેકબેથના મોઢામાં શેક્સપિયર એક પરમ સત્ય મૂકે છે. મનુષ્યનું જીવન એક હાલતા ચાલતા પડછાયા જેવું છે અને કોઈ અદ્રશ્ય શક્તિ એને આ સંસારની રંગભૂમિ પર ગતિ કરાવી એનો સમય સમાપ્ત થયે સંસારમાંથી ઓઝલ કરી દે પછી એને કોઈ સંભાળતું પણ નથી. આ બધા જ માલધાતાઓએ યાદ રાખો. આ જીવન જાણે કોઈ બેવકૂફે કરેલી વાર્તા જેવું છે. અ લાઈફ ઇઝ ટોલ્ડ બાય એન ઇડિયટ, જેમાં તડાકા ભડાકા ભારે હોય પણ સાર એનો શૂન્ય. આની બાજુમાં તમે જો કિંગ લિયર મૂકો તો તમને એક જુદું કથાઘટક જોવા મળે. તો મેકબેથની જરાક વિગતે વાત આટલી છે, સત્તાની ભૂખ અને પછી એનું પરિણામ. સ્કોટલેન્ડના 80ની વયનો ઉંમરો વટાવી ચૂકેલા જૈફ રાજા ડંકનની સામે એના જ રાજ્યમાં કેટલાક લોકોએ બળવો કર્યો છે. એને બળવાને દાબી દેવા રાજાએ પોતાના વિશ્વાસુ અને વફાદાર સુભટ મેકબેથ અને બેંકોને મોકલ્યા છે. એ બંને ફતેહ કરીને બળવો દાબીને પાછા આવે છે. એ ખબર દૂત સાથે રાજાને મોકલવામાં આવ્યા. તરત પાછળ મેકબેથ અને બેંકો પણ આવ્યા. ત્યારે રસ્તામાં એક કૌતુક બને છે. કૌતુક એવું છે કે 3 વંતરી મૂળમાં ચૂડેલ એ એમનો રસ્તો આંતરીને ઊભી છે અને નજીક આવતા જયઘોષ કરે છે. વંતરી એક કે છે જય હો ગ્લેમિસના અધિપતિનો, બીજી ચૂડેલ કે છે વંતરી કે છે જય હો કોડર પરગણાના અધિપતિનો, અને ત્રીજી કે છે જય હો હવે પછીના સ્કોટલેન્ડના રાજવી મેકબેથનો. આ અચાનક થયેલા જયઘોષના સંદર્ભમાં મેકબેથ મનોમન વિચારે છે કે પહેલી મંત્રીએ કંઈ નવું નથી કહ્યું, બીજીએ જે કહ્યું તે આ કોડરના અધિપતિ પદની વાત છે અને તેથી આગળ વધીને સ્કોટલેન્ડના રાજવી પદની વાતનો કોઈ રીતે તાળો બેસતો નથી. પણ ત્યાર પછી થોડી વારે બીજી મંત્રીની વાતનો તાળો મળી જાય, કેમ કે આવી જળહળતી ફતેહ કરીને આવી રહેલા મેકબેથને રાજા એ હજી રસ્તે છે ત્યારે જ કાસદ એટલે સંદેશાવાહક દ્વારા વધામણી મોકલે છે કે એને શિરપાવ રૂપે કોડરના અધિપતિ પદની નવાજેશ કરવામાં આવે છે. મંત્રીઓની વાત આમ સાવ વાહિયાત તો નથી લાગતી, થોડો વિશ્વાસ બેસે એવી છે. પણ સ્કોટલેન્ડની ગાદીની વાત ગમે એટલી સારી હોય તો પણ એને સાચી કેવી રીતે માનવી? રાજા ડંકન ઘરડા ભલે હોય પણ કડે ધડે છે. વળી એ નહીં હોય ત્યારે ગાદીના હકદાર એવા એના 2 દીકરા એ તો છે જ. અને છતાંય માણસનું મન છે ને એ આવું મનગમતી વાત માની લેવા માટે લલચાય. જોકે એમ ઈચ્છિત વસ્તુ આવીને ખોળામાં પડતી નથી કે કોઈ ઊંચકીને ગાદીએ બેસાડવાનું નથી. એ ખબર છે, તમારે પ્રયત્ન તો કરવો પડે. મંત્રીઓએ મેકબેથ માટે ભાવિના ભેદ ખોલ્યા, જેમાંની એક વાત તો સાચી પણ પડી ગઈ. પણ બેંકોની બાબતમાં એમણે કંઈ ભાખ્યું નહીં. એટલે બેંકો સામે ચાલીને પૂછે છે કે મારા ભવિષ્યમાં તમને શું દેખાય છે? એને જવાબ મળે છે કે તું રાજા નહીં બની શકે, પણ તારા સંતાનો માટે રાજયોગ છે, એટલે તું રાજાઓનો જનક બનીશ.
રાજા થવાની અબળખા ઈચ્છા મેકબેથના મનમાં ઊંડે ઊંડે હવે ઉબળી આવી. આમ તો કોને ના હોય, પણ રાજા ડંકન જીવે છે. મંત્રીઓએ જે લલચામણી ઘોષણા કરી તે વિશે એ પત્નીને આગોતરો કાસદ મોકલીને જાણ કરે છે અને બંને સાથે મળીને એમને ત્યાં રાતવાસા માટે પધારેલા રાજાને ઊંઘમાં ને ઊંઘમાં રહેસી નાખે છે. તો જ મંત્રીની ભવિષ્યવાણી સાચી પડે. રાજકુમારોનો ગાદી વારસ તરીકેનો હક ડૂબાડી દઈને મેકબેથ ગાદી નશીન થઈ જાય છે. છતાં મનમાં એક ડગડગો તો રહે જ કે જો બેંકોના સંતાનો રાજા થવાના હોય તો પોતાનું સિંહાસન તો ડગમગતું રહેવાનું જ. કારણ કે પોતાના સંતાન રાજા થશે એવી તો આગાહી પેલી મંત્રીઓએ કરી નથી. એમ તો કેવી રીતે થવા દેવાય? બેંકોના સંતાનોને કેવી રીતે રાજા થવા દેવાય? એટલે ગાદી બચાવવા માટે એના હાથે એક પછી એક હત્યા થતી જ રહે છે. તો પણ બેંકો માટે મંત્રીઓની વાત સાચી પડવાની બીક તો એને રહે જ છે. એ બીજી વાર મંત્રીઓ પાસે જાય ત્યારે મંત્રીઓ સંદિગ્ધ ભાષામાં જે કહે છે એનાથી એ એમ માનતો થઈ જાય છે કે પોતાને ક્યારેય ઊની આંચ આવવાની નથી. માણસની અમર્યાદ મહત્વાકાંક્ષા અને એ પ્રાપ્ત કરવાના ઉધામાં એને અપરાધી પણ બનાવી શકે. પરંતુ એવા માણસને દેખીતી રીતે કે અદૃશ્ય રીતે પણ અપરાધ ભાવ ચેનથી ક્યારેય જીવવા દેતો નથી. અને છતાં એ પોતાની સત્તા, પોતાનું ઐશ્વર્ય અબાધિત રાખવા કોઈ પણ હદે જવાનું ચૂકતો પણ નથી. સત્તા, ઐશ્વર્ય આ બધું ક્ષણભંગુર છે એ ભાન મેકબેથને પોતાની અંત ઘડીએ થાય છે. મોટા ભાગનાની આ દશા હોય છે જે સત્તા પાછળ દોડતા હોય છે. ભાન થાય પણ બહુ જ મોડું. આ દૃશ્ય જગતની માયા ભલભલાને મોહ પમાડે અને એની મતિ ભ્રષ્ટ થાય જ. જે ઉપરથી સારું દેખાય તે ખરેખર એવું ન હોય. જેને આપણે જીત કહીને વાગોળવા જઈએ એ કડવો કોળિયો બનીને આપણો જ પરાભવ કરનારી નીવડે એ વાત મેકબેથમાં બહુ જ અસરકારક રીતે કહી શકાય છે. શરૂઆતમાં 3 મંત્રીઓના મોઢે જે કહેવાય છે એમાં ઉપર છલ્લા વિરોધી વિધાનો ખરેખર તો એક મહત્વના સત્યને સૂત્રાત્મક રીતે પ્રગટ કરે છે. મંત્રીઓ કહે છે ફેર ઇઝ ફોલ એન્ડ ફોલ ઇઝ ફેર. જે સુંદર દેખાય છે એ વસ્તુતઃ કુત્સિત હોય છે અને જે કુત્સિત દેખાય છે તે હકીકતે કમનીય હોઈ શકે છે. એમને કેવું આ છે ફેર ઇઝ ફોલ એન્ડ ફોલ ઇઝ ફેર. આ બહુ જાણીતું વિધાન છે. આ ત્રણેય વારાફરતી મેકબેથ વિશે જે આગાહીઓ કરે છે તે આપણે ઉપર જોઈ. બેંકોના પ્રશ્નના જવાબમાં મંત્રીઓ કહે છે, પહેલી મંત્રી કહે છે મહત્તામાં તું મેકબેથ કરતા અદનો હશે અને અદકો પણ. બીજી કહે છે એના જેટલું સુખ નહીં મળે છતાં એનાથી વધારે સુખી તું હોઈશ. અને ત્રીજી મંત્રી કહે છે તું રાજા નહીં થાય પણ રાજાઓનો જન્મદાતા થશે. મેકબેથના મનમાં મંત્રીઓના વેણ સાંભળ્યા પછી અને ત્યારબાદ તરત રાજાનો સંદેશો સાંભળ્યા પછી મહત્વાકાંક્ષાએ માથું ઊંચ્યું. એનું વિચાર ચક્ર ચાલુ થઈ ગયું. જાણે રાજવી પદની પૂર્વ ભૂમિકા રૂપે 2 સત્યો કહેવાઈ ચૂક્યા. એટલે એને મનમાં લાગતું હશે કે ત્રીજું હાથ વેંતમાં જ હોવું જોઈએ અથવા હાથ કરી લેવું જોઈએ. મંત્રીઓની વાત બેંકોના મનનો પણ કબજો લઈ લે છે. પણ એને મહત્વ ન આપતો હોય એવી રીતે મેકબેથને કહે છે. બેંકો કહે છે બટ ઇટ ઇઝ સ્ટ્રેન્જ ટુ વિન અસ ટુ અવર હાર્મ. આમ તો વિચિત્ર લાગે છે. અજ્ઞાતના આવા માધ્યમો આપણને અંતે હાનિ કરતા નીવડે એવા સત્યો કહી આપણા મનને પ્રભાવિત કરતા હોય છે. બંને સુભટ સેનાપતિ જીતની વધામણી સ્વમુખે રાજાને આપવા આવી પહોંચે છે.
ત્યારે રાજા એના ગાદી વારસ તરીકે પ્રિન્સ ઓફ કમ્બરલેન્ડને જાહેર કરે છે. તે સાંભળી મેકબેથ એક આંચકો ખાઈ જાય છે. અંદર ને અંદર મહત્વકાંક્ષાનો કીડો સળવળાટ કરી રહ્યો છે. એ સળવળાટ વધી રહ્યો છે. પણ પેલું આપણે ત્યાં સંસ્કૃતમાં કહું છે ને કે મનમાં ચિંતવેલી બાબતને વાણીમાં પ્રગટ ન કરવી જોઈએ. અસાવધપણે કોઈને એની જાણ ન થઈ જવી જોઈએ. એટલે મેકબેથ મનોમન કહે છે, નક્ષત્રો તમારા તેજને ઢાંકી દો, મારા મનમાં ઊંડે ઉઠેલી અબળખા કોઈને દેખાવા ન દો. વારસદારની ઘોષણા તો થઈ ગઈ. હવે રાજા જણાવે છે કે આજની રાત એ મેકબેથને ત્યાં મહેમાન બનીને રોકાશે. રાજાની આગતા સ્વાગતા માટે તૈયારીનો સમય બહુ ઓછો છે. એટલે મેકબેથ રાજાની અનુમતિ લઈ વહેલો ઘેર પહોંચે છે. પણ મનમાં જે વાત ઉછાળા મારી રહી છે એ લેડી મેકબેથને જણાવવામાં આટલો વિલંબ પણ શા માટે? એટલે પોતાનાથી વહેલો પહોંચે એ રીતે એ એક કાસદને સંદેશાનો પત્ર આપી મારતા ઘોડે દોડાવે છે. દરખેને પોતાને થોડુંક મોડું થાય. પત્ર વાંચતા જ લેડી મેકબેથ મનોમન કહે છે, તું ગ્લેમિસનો ઉમરાવ તો હતો જ, પણ હવે કોડોર બક્ષિસમાં મળ્યું છે ત્યારે જે ત્રીજી બાબત ભાખવામાં આવી છે તે થઈને જ રહેશે. જોકે એ જાણે છે કે મેકબેથ પર ભરોસો ન મૂકી શકાય. એ કોઈ પણ ક્ષણે ઢીલો પોચો ઢચુપચું થઈ શકે. એ મનોમન પોતાની શંકા વ્યક્ત કરે છે. મને તારા સ્વભાવની ચિંતા તો રહે જ છે. તારામાં માનવીય અનુકંપાનું અમી અભરે ભરેલું છે. એના કારણે કદાચ તું આ ટૂંકો રસ્તો ન પણ લે. અભિલાષા તો તને ઘણી છે, પણ એ પ્રાપ્ત કરવા માટે કપટ કરવું તને મંજૂર નથી. જે મેળવવાની તને તીવ્ર ઝંખના છે તે મેળવવા માટે દગો કર્યા વિના પવિત્રપણે એ મેળવવાનું તું પસંદ કર્યો છે. મેકબેથ કેવો છે એ આપણને લેડી મેકબેથના વિધાનોથી ખબર. એ ખરાબ નહોતો, એ શોર્ટકટનો માણસ પણ નહોતો, એ સીધા રસ્તાનો માણસ હતો. પણ મેકબેથ ઢીલો ન પડે અને રાજગાદી મેળવીને જ રહે એ માટે હવે પોતે સક્રિય થવું પડશે એમ લેડી મેકબેથને લાગે છે. એટલે એ પોતે બોલે છે, આવો ઓ આકાશી તત્વો અને મારી અંદર રહેલા સ્ત્રીત્વનો લોપ કરી દો. મેક થિક માય બ્લડ, મને મારા પગના અંગૂઠા સુધી ક્રૂર લાગણીઓથી ભરી દો અને મારા લોહીને એટલી હદે ઠારી દો કે એમાં પસ્તાવો પ્રવેશી જ ન શકે. મારી છાતીમાં દૂધની જગ્યાએ કડવું ઝેર ભરી દો. રાત્રિના અંધકાર કરતાં પણ વધારે કાળા ડિબાંગ નરકના અંધકારનું એવું આવરણ છવાઈ જવા દો કે મારી કટાર જે ઘા કરે તે એને પણ ન દેખાય. મેકબેથ આવી પહોંચતા પોતે જણાવે છે કે રાજા રાતે પધારવાના છે. લેડી મેકબેથ સામો સવાલ પૂછે છે, એ તો ઠીક, પણ જવાના છે ક્યારે? મેકબેથ કહે છે, કાલે. ત્યારે લેડી મેકબેથ બોલી ઉઠે છે, નેવર શેલ ધ સન ધેટ ટુમોરો સી. સૂરજ પણ એ સવાર ક્યારેય જોવા નહીં પામે. પત્ની છે, મેકબેથની નબળાઈઓ જાણે છે. એનું મનોબળ નબળું ન પડે એ રીતે એણે પત્ની તરીકે જોવાનું છે. એટલે શિખામણની રીતે બે શબ્દ કહે છે. લેડી મેકબેથ કહે છે, તારા ચહેરા પર તો એવા ભાવ રમી રહ્યા છે જાણે કંઈ વિચિત્ર તારા મનમાં ચાલી રહ્યું હોય. આનાથી તો કોઈને પણ વહેમ આવે. માટે જે કામ કરવાનું છે એની કોઈને ગંધ ન આવે એવા ભાવ ધારણ કરવા ઘટે. બાકી ધારેલી વાતને અંજામ આપવાની જરૂરી વ્યવસ્થા તો હું કરી લઈશ. શેક્સપિયર એના પાત્રોને શ્વેત શ્યામ એમ બે છેડાના રંગમાં રજૂ નથી કરતા. દુષ્ટ વ્યક્તિને પણ એ એવી રીતે રજૂ કરે છે કે ક્યારેક ક્યાંક એનામાં ઊંડે ઢબુરાઈ રહેલો શુભ અંશ અલપ જલપ સપાટી પર આવે. મેકબેથ અને લેડી મેકબેથ આમ તો નિર્દોષ વ્યક્તિનું છળ કપટથી કાસળ કાઢી નાખે છે અને છતાંય સંવાદોમાં એવા સંકેતો મળતા રહે છે જે દ્વારા એમનામાં રહેલા થોડા સારા અંશોની આપણને ઝાંખી મળે. લેડી મેકબેથ દ્વારા આપણને મેકબેથના સારા અંશો તો જાણવા મળે.
ડંકન કેટલા પ્રેમ અને વિશ્વાસથી એમને ત્યાં રાતવાસો કરવા આવ્યા છે. મેકબેથ એનો સંબંધી પણ છે અને એની પ્રજા પણ છે. તત્કાલીન માન્યતા અનુસાર રાજા તો દેવાંશી ગણાતો, પ્રજા એની વિરુદ્ધ કંઈ પણ કરે તો એ મહા અપરાધ ગણાતો. સુયોજિત જીવન વ્યવસ્થાની કુદરતે ગોઠવેલી સાંકળને સખલ દખલ કરનારું કૃત્ય ગણાય જો રાજાની સામે કશું કરો તો. આવો રાજા જેણે મેકબેથને નવાજેશ કરી, એના ઉપકારનો બદલો એની હત્યાથી માણવાનો, આ વિચાર મેકબેથને પાછો પાડે છે. એ કહે છે કે મારી ઉછળતી છલકાતી મહત્વાકાંક્ષાને પૂરી કરવા સિવાય મને મારા ઈરાદામાં આગળ વધવાનું ખરેખર કોઈ કારણ નથી. ડંકન બિલકુલ સારા છે. એ લેડી મેકબેથને પણ કહે છે, વી વિલ પ્રોસીડ નો ફર્ધર ઇન ધીસ બિઝનેસ. આ કામમાં આપણે આગળ નહીં વધીએ. અને લેડી મેકબેથ છંછેડાય છે, તાડુકે છે. તો શું તે મને ચિઠ્ઠી મોકલી ત્યારે તારી મહત્વાકાંક્ષા નશામાં હતી? અને શું તું હજી નશામાં છે? તારે લોકોમાં તારી જે સારી છાપ છે એને ભૂંસવી નથી, તો પછી એને જ તારું ઇનામ ગણી તારે સંતોષ મનાવવો જોઈએ. એમ કરવું છે તારે? અને તારી પોતાની નજરમાં જ બાયલો નિર્માલ્ય પુરવાર થવું છે? તું તો પેલી કહેવતની બિલાડી જેવું કરે છે કે જેને માછલી ખાવાનું મન તો બહુ છે પણ પગ ભીના થવા નથી દેવા. મેકબેથ કહે છે, આવું ના બોલ. કોઈ પણ ભડવીરને છાજે એવું કંઈ પણ કરવાનું કવત મારામાં છે. પણ લેડી મેકબેથ હજુ શાંત પડ્યા નથી. એ કહે છે, વીરતાની વાતો કરે છે તો મને જ્યારે ચિઠ્ઠી લખી ત્યારે તારી મર્દાનગી, તારી વીરતા, તારું સાહસ એ બધા ક્યાં હતા? અને આ અણીના સમયે તારી વીરતાને હવે કોણ વાંઝણી બનાવી રહ્યું છે? સાંભળી લે મારી વાત. મેં બાળકને ધવરાયું છે એટલે જાણું છું કે થાનેલે વળગેલા એના નાજુક હોઠનો સ્પર્શ કેવો હોય છે. એના ચહેરે ઝળકતું સંતોષનું સ્મિત કેટલું મોહક હોય છે. પણ જો મેં તારી જેમ મનમાં આવી કોઈ વાત નિર્ધારી હોત તો સ્મિત કરતા બાળકના બોખા મોંમાંથી સ્તનની ડીંટડી તરછોડાવીને પણ એને વધેરી નાખતા અચકાઈ ન હોત. સી ધ હાઇટ ઓફ ક્રુઆલિટી. પણ આપણી યોજના પાર પડી જશે એ વિશે મારા મનમાં હજી શંકા રહે છે. એ મતલબના મેકબેથના શબ્દો સાંભળી કંઈક કૂણી પડીને લેડી કહે છે, જો હિંમતપૂર્વક ધ્યેયને વળગી રહીએ તો નિષ્ફળ ન જ થઈએ. એણે યોજના પાક્કા પાયે ગોઠવી છે. રાજા જે કક્ષમાં સૂતો હશે એના દ્વારપાળોને ધરાઈને મદ્યપાન કરાવીશું એટલે એ ઘસઘસાટ પોઢી જશે. પછી મેકબેથે શયન કક્ષમાં જઈ કામ પતાવવાનું. શું સ્ત્રી છે! ભગવાને એને કઈ માટીમાંથી બનાવી હશે એમ વિચારી મેકબેથ એને કહે છે, કયા તત્વોમાંથી બનેલી છે કે આટલી નિડરતા આવી તારામાં? તારી કુખમાં પુરુષ બાળકો જ પોષાય, એટલે જો જણે તો દીકરાઓ જ જણજે. લેડી મેકબેથ ઠસાવીને કહ્યું છે કે મનના મનસૂબાની છાયા સરખી ચહેરા પર આવવી ન જોઈએ. એટલે જ્યારે બેન્કો એને મળે છે અને મંત્રીઓની વાત પાછી કાઢે છે ત્યારે મેકબેથ પ્રગટ રીતે દેખાડો કરતા કહે છે, આઈ થિંક નોટ ઓફ ધેમ. હું એમના વિશે કંઈ વિચાર કરતો નથી. આ સાંભળી બેન્કો તો જતો રહે છે ત્યારે એકલા પડેલા અને સતત યોજનાના વિચારોથી ઘેરાયેલા મેકબેથના મનની ભૂતાવળ એને ભ્રાંતિમાં નાખે છે. એને નજર સામે હવામાં લટકતું ખડગ દેખાય છે. એ નક્કી નથી કરી શકતો કે આ ખરેખર ખડગ છે કે માત્ર ભ્રમણા છે. એટલે સ્વગત બોલે છે, આ ઇન્દ્રિયોથી અનુભવી શકાય એવું સાચુકલું કાતિલ ખડગ છે કે મનમાં પ્રગટેલો આભાસ છે અને ઉચાટ ઉકળાટમાં ગ્રસ્ત મારા મનનું સર્જન છે. ઝાઝા વિચારોના વમળમાં અટવાવાનો સમય નથી. બારના ટકોરા પડી રહ્યા છે. લેડી મેકબેથ પણ સંકેતનો ઘંટ રણકાવી દીધો છે. હવે કામ પાર પાડવું જ રહ્યું. મેકબેથ કહે છે, આ ગયો નથી અને કામ થયું નથી. આઈ ગો એન્ડ ઇટ ઇઝ ડન. ધ બેલ ઇન્વાઇટ્સ મી. ઘંટનાદ જાણે મને જ બોલાવે છે. પ્રવેશ દ્વારે પહોંચ્યો તે ક્ષણે નશામાં ચૂર દ્વારપાળોમાંનો એક ઊંઘમાં જ બોલ્યો, ઈશ્વર રક્ષા કરો.
એને જાણે જવાબ આપતો હોય એમ બીજો બોલ્યો, આમીન. પણ મેકબેથના મોંમાંથી એ પ્રતિઘોષ ન નીકળ્યો. એને નવાઈ લાગી. લેડી મેકબેથને કહે છે, હું આમીનનું ઉચ્ચારણ કેમ ના કરી શક્યો? એ પવિત્ર આશ્વાસનની સૌથી વધારે જરૂર તો મને હતી. કાળા કામો કરવા અને પાછું ધાર્મિકતા પણ દેખાડવી એ બેય સાથે કેવી રીતે બને? અને એવા વિચારો કરીએ તો આવા કામ કરવાનું મનમાં ન લવાય. લેડી મેકબેથ એના ઉદ્વેગને શાંત પાડતા કહે છે, આવી બાબતોનો જો આમ વિચાર કર્યા જઈએ તો ગાંડા થઈ જવાય. પરિસ્થિતિની વક્રતા એવી છે કે નાટકના પાછળના ભાગે લેડી મેકબેથ પોતે જ અપરાધ ભાવની માનસિક તાણના પરિણામે ચિત્તભ્રમ જેવા થઈ જાય છે. એને નિદ્રા ભ્રમણ, ઊંઘમાં ચાલવાની બીમારી લાગુ પડે, ઊંઘમાં એને અવનવું દેખાય. જોકે નાટકના આ તબક્કે તો એ મક્કમ રહી મેકબેથને પીઠ બળ પૂરું પાડતી રહે છે, કેમ કે મેકબેથ ક્યાંક નબળો પડ્યો તો બધી બાજી રોળાઈ જવાની. એક ઊંઘતા માણસને છરી હુલાવી દઈ ગયો એવો પાછો આવવાનો, એમાં વળી આટલી અવઢવશી. એના કરતાં તો મેં જ આ કામ કરી નાખ્યું હોત તો. લેડી મેકબેથ આવા વિચારોમાં ખોવાયેલી છે, પણ ક્ષણેક પછી વિચારમાંથી ઝબકે છે તો સામે મેકબેથને પાછો આવેલો જુએ છે. મેકબેથ કહે છે, આઈ હેવ ડન ધ ડીડ. મેં કામ પતાવી દીધું છે. પછી પોતાના લોહી ખરડાયેલા હાથ જોઈ, ધીસ ઇઝ અ સોરી સાઇટ. આ હાથ જોઈને ખિન્ન થઈ જવાય છે. તો આને વાહિયાત વિચાર ગણી લેડી મેકબેથ એટલું જ કહે છે, ફુલિશ થોટ. આવા ગાંડા વિચારો નહીં કરવાના. કરેલા કૃત્યો ગાંડ પણ ઉન્માદની અવસ્થાના સૂચક હોય તો એમાંથી ઉદ્ભવતા વિચારો માણસને ભ્રમિત કરી શકે, ભયભીત પણ કરી શકે. કદાચ એના મનની એ ભ્રાંતિ પણ હોય. પણ જાણે એને નિદ્રાધીન દ્વારપાળો એ પાછો વળતો હતો ત્યારે બબડતા સંભળાયા, સ્લીપ નો મોર. નિદ્રા હરામ થઈ જશે. મેકબેથે નિદ્રાધીન વ્યક્તિને હણ્યો છે. ગ્લોમિસના ઠાકોરે નિદ્રામાં પોઢેલ જણની હત્યા કરી છે, એટલે જે કોડરનો પણ ઠાકોર છે તે નિરાતે ઊંઘી શકવાનો નથી. મેકબેથની પોતાની જ નિદ્રાનું હવે નિકંદન નીકળી જવાનું. લેડી કહે છે કે એ બધો મનનો ભ્રમ છે, એ તો તારું હીર હણી લેનાર બાબત બની જશે. આ ક્ષણે કરવા જેવું એક જ કામ છે, હાથે ચોંટેલું લોહી ધોઈ નાખે. ત્યાં એની નજર એક ખડક પર પડે છે જેનાથી મેકબેથે ડંકનની હત્યા કરી છે. આ તો ત્યાં જ મૂકી આવવાનું હતું, સાથે શું કામ લાવ્યો? જા ઝટ પાછો એને મૂકી આવ ત્યાં. અને હા, એની પર ચોંટેલું રક્ત થોડું પેલા રક્ષકોના અંગ પર ચોપડવાનું ચૂકતો નહીં. અપરાધના મનોવિજ્ઞાનના પુસ્તકો તો પછીથી લખાયા, પણ એનો અર્થ એવો નથી કે અપરાધીના મનની સ્થિતિ કેવી હોઈ શકે એની સમજ ત્યારે નહોતી. તમે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટના રાસ્કોલનિકોવની ખૂન કર્યા પછીની મનની હાલત જુઓ. કોઈ રીઢા હત્યારાને પણ એ જેની હત્યા કરીને આવ્યો એ જગ્યાએ તરત એકવાર પાછું જવાનું કહેવામાં આવે તો એ ખંચકાય અથવા ના પાડે. મેકબેથ તો એક નિર્ધારિત સ્વાર્થી હેતુ માટે, એક ઉન્માદ પ્રેરતી મહત્વાકાંક્ષા માટે ડંકનની હત્યા કરવા પ્રેરાયો છે. એના મનમાં ટુ કિલ ઓર નોટ ટુ કિલની દ્વિધા સતત ડોકાતી રહી છે. એણે હત્યા કરી છે ખરું, પણ આપણે જે અર્થમાં હત્યારો શબ્દ પ્રયોજીએ છીએ એ અર્થમાં મેકબેથને આપણે હત્યારો કહી શકીએ કે કેમ એ પ્રશ્ન છે. આવો માણસ જેને પોતે હણ્યો છે તે હત્યાના સ્થળે બીજી વાર કેવી રીતે જાય? એટલે કહે છે, આઈ વિલ ગો નો મોર. I am afraid to think what I have done. Look, I dare not. હું પાછો ત્યાં નહીં જાઉં. મેં કરેલ કામનો વિચાર પણ હવે મને ભયભીત કરે છે. ત્યાં એને નજરે જોવાની મારામાં કોઈ હિંમત નથી, એટલે હું નહીં જાઉં. એ તો ઠીક, પણ લોહી ખરડ્યા હાથ ધોઈ નાખવા લેડી મેકબેથે કહ્યું એ તો કરવું જોઈએ. જોકે એથી હાથ પરથી તો લોહીના ડાઘ ધોવાઈ જશે, પણ હૈયા પરથી ધોવાશે ખરા? એ જાણે પોતાને પૂછતો હોય એમ એને જવાબ મળે છે. Will all great Neptune's ocean wash this blood clean from my hand?
આ લોહી ખરડાયેલા હાથ મહાસાગરોના પાણીથી પણ ચોખ્ખા થશે ખરા? કે પછી એનાથી અગણિત સાગરોના ભૂરા જળ પણ રક્તરંગી થઈ જશે? એ વખતે લેડી મેકબેથ ઉપાલંબના સૂરમાં એને કહે છે, માય હેન્ડ્સ આર ઓફ યોર કલર, બટ આઈ શેમ ટુ વેર અ હાર્ટ સો વ્હાઇટ. જો મારા હાથનો રંગ પણ એવો જ છે જેવા તારા હાથનો છે, પણ જે રીતે તારા હૃદયનું ફિક્કાપણું દેખાય છે ને, એનાથી તો મને શરમ આવે, લાજી મરું. અરે એક ચાંગળું પાણીથી આપણા કૃત્યની નિશાની ધોઈ ચોખ્ખી કરી શકાય, સાવ સહેલી વાત છે. બરાબર એ જ ક્ષણે કિલ્લાને દરવાજે કોઈ ઠોકતું હોય તે સાંભળી આ વાત ત્યાં જ અટકાવી દેવાય છે. જેમણે કિલ્લાને દરવાજે પહેરો ભરવાનો છે એ તો નશો કરીને ઘોરી રહ્યા છે, એટલે આવનારે જોર જોરથી બારણું ઠોકવું પડે છે. પહેરેદારો ઉઠે છે ત્યારે પણ અડધા તો ઊંઘના નશામાં જ હોય છે, જાણે પોતે નરકના દ્વારે પહેરો ભરતા હોય એવા બ્રહ્મ અસંબંધ લવારો કરીને એ જે હાસ્ય સર્જે છે, હવે જેને ડાર્ક હ્યુમર કહે એ પ્રકારનું આ હાસ્ય છે. જોકે એની વિગતોમાં જાઓ તો વાત બહુ લાંબી થાય. આપણે બધી વાત 45 મિનિટમાં સમેટવી એવું નક્કી કરેલું છે. આ કોણ ખખડાવી રહ્યું છે? લેનોક્સ અને મેડફ નામના બે ઉમરાઓને રાજાએ વહેલા નીકળવું છે માટે આવીને પોતાને જગાડવો એવી સૂચના આપેલી, એટલે એ લોકો આવ્યા છે. મેકબેથ જણાવે છે કે મહારાજ તો ઉઠ્યા નથી, પણ નીકળી જવાનું હોય તો ચાલો હું એમના શયનખંડ તરફ લઈ જાઉં. મેકબેથ હજી તો અંદર બેઠો કે એની રાડ ફાટી ગઈ. ઓ સર્વનાશ, સર્વનાશ! કોઈકની હત્યાનું કૃત્ય આપણી સામે મોં ફાડીને ઊભું છે અને આપણા પવિત્ર મંદિરને આભળી ગયું છે. અરે જે ઊંઘતા હો તે ઊંઘ ખંખેરીને બેઠા થાવ અને મૃત્યુ કેવું હોય એ સાક્ષાત નિહાળો. બરબાદી જોવી હોય તો ગારણની ઘોરમાંથી જાગો, ઉઠો. મેકબેથે અભિનય તો લાજવાબ કર્યો. લેડી મેકબેથ પણ કંઈ ઓછી ઉતરે એવા તો છે નહીં. એ તો અસ્વસ્થ પણ નથી, કારણ સાવ અજાણ છે, સાવ નિર્દોષ. એટલે આવતા જ આ ગોખીરો શાનો મચ્યો છે? કોણ કટાણે ઘંટ ધણધણાયો? મેડકફ કહે છે, સન્નારી, તમારે સાંભળવા જેવું નથી. સાંભળશો તો અહીં જ મૂર્છા પામીને ઢગલો થઈ જશો. અને ત્યાં જ બેન્કો આવી પહોંચે છે. એને જણાવવામાં આવે છે કે મહારાજની હત્યા થઈ ગઈ છે. મહારાજની હત્યા? અને એ પણ મારા ઘરમાં? એવું લેડી મેકબેથ પૂછે છે. મેકબેથ કહે છે, આ બન્યું એના કલાક પહેલા મૃત્યુ મને કેમ ન આભળી ગયું? જીવનમાં હવે શું દાટ્યું છે? વાએ વાત ફેલાય અને આ તો રાજાના મૃત્યુની ઘટના. એના બંને રાજકુમારો મેલ્કમ અને ડોનાલ્બિન પણ આવી ગયા અને આવતા જ પૂછે છે, શી દુર્ઘટના બની? દુર્ઘટનાનું પૂછે છે? મેકબેથ કહે છે, દુર્ઘટના તારા માટે બની છે અને તું જ જાણતો નથી. તારામાં રક્ત સંચાર, પ્રાણ સંચાર કરનારો જીવ રૂંધાઈ ગયો છે. તારા પિતાની હત્યા થઈ છે. મેલ્કમ પૂછે છે, હત્યા કરી કોણે? લેનોક્સ, પેલો જે ઉમરાવ છે એ કે છે. કોણે તે વળી? જેમને માથે એમની સુરક્ષાની જવાબદારી હતી એમણે જ આ હીન કૃત્ય આચર્યું હોય એમ લાગે છે. મને એ રક્ષકો પર એવો કાળ ચડ્યો છે કે એમને તો મેં ત્યાં ને ત્યાં જ પૂરા કરી નાખ્યા. મેકડફ કહે છે, પણ એમને મારી શું કામ નાખ્યા? મેકબેથ કહે છે, આઘાતથી હતપ્રભ માણસમાં વિચારવાની શક્તિ હોય ખરી? આત્યંતિક ક્રોધની અવસ્થામાં મનનું સંતુલન જાળવી શકાય ખરું? એક વફાદાર રાજસેવક આવી હિચકારી ઘટનાનો તટસ્થ સાક્ષી બની રહી શકે ખરો? મહારાજ પ્રત્યેના મારા ઉત્કટ પ્રેમને લીધે હું સંયમ રાખી શક્યો નહીં. આ તરકટ ભર્યા નાટક છતાં બંને રાજપુત્રોને વહેમ તો પડી જ ગયો છે મેકબેથની ઉપર. મેલ્કમ તો ત્યાં ને ત્યાં તડને ફળ કરી દેવા અધીરો થઈ ગયો છે, પણ ડોનાલ્બિન સમય સાચવી લે છે અને ભાઈને સમજાવે છે. ડોનાલ્બિન કહે છે, અહીં આવું કશું કરવા જઈશું તો આપણો પણ એવો જ અંજામ આવી શકે. આપણે તો અહીં આંસુ સારવા પણ રોકાવું ન જોઈએ. ડાપણ એમાં જ છે કે જ્યાં રાજદ્રોહીઓ હાજર હોય ત્યાંથી તરત ઉઠીને જતા રહે. એમને જરાય દુઃખ નથી થયું, તેઓ સહેલાઈથી મગરના આંસુ વહેવડાવી શકે. આપણે ચાલ, હું સીધો ઇંગ્લેન્ડ જાઉં અને તું જા આયર્લેન્ડ. જતાં પહેલાં જે શબ્દો બોલે છે તે આપણને યાદ રહી જાય એવા છે. અહીં તો માણસો હશે તેમાં પણ હત્યારાની છરી દેખાય.
જે વધુ નજીકનો એ એટલો જ વધારે ઘાતકી હોય એવો અહીં ઘાટ છે. There is daggers in man's smile. The near in blood, the nearer bloody. રાજકુમારો તો ચૂપચાપ સરકી ગયા. બાપની અંતિમ ક્રિયા પણ કર્યા વિના એ ચાલી ગયા. એટલે થોડી ઘુસફુસ ચાલે છે. કદાચ દીકરાઓ જ હત્યારા હશે. જે ખરા ગાદી વારસ છે તે જ નથી તો રાજાનો સૌથી નજીકનો સંબંધી ગાદીએ બેસે એ ન્યાય મેકબેથના નામની રાજાના પદે ઘોષણા થઈ ગઈ. આ મેકબેથના કિસ્સામાં મંત્રીઓએ કરેલો ભવિષ્યવાણી સાચી પડી. જોકે મેકબેથને તે સ્કોટલેન્ડનો રાજવી બનશે એમ કહી એ મંત્રીઓ અટકી ગઈ હોત તો નિરાત. પણ એમણે તો બેંકોને કહેલું કે એ રાજાઓનો જનક બનશે. એટલે આ આડખીલી છે બેંકો ત્યાં સુધી રાજગાદી નિરાતે કેવી રીતે ભોગવાય? કંઈક એવું કરવું જોઈએ, ન રહે બાંસ ન બજે બાંસુરી. રાજા બન્યાની ખુશાલીમાં મેકબેથ મોટી મિજબાની રાખે છે. પણ એને જાણવા મળે છે કે મિજબાનીના દિવસે બેંકો બાપ દીકરો તો ક્યાંક બહાર જવાના છે. મોકો સારો છે, પણ મનસૂબાની ગંધ સરખી કોઈને આવવી જોઈએ નહીં. ડંકનની હત્યા પછી એક નાટક તો સરસ ભજ્યું, હવે બીજું પણ ભજવવાનું છે. બેંકોની સાથે ભેટો થતાં મેકબેથ પૂછે છે કે એ ક્યાંય દીકરા સાથે જવાનો છે એવું સાંભળ્યું છે, તે સાચું? જો હા તો એ મુલતવી રાખ. આજે મિજબાની રાખી છે એમાં તારે તો મુખ્ય મહેમાન તરીકે હાજર રહેવાનું છે. બેંકો કહે છે પણ મારે તો જવું જ પડે એમ છે. તો એ કહે નહીં, બહુ દૂર તો નથી જવાનું ને? ના ના, મિજબાની ટાણે પાછો આવીને હાજર થઈ જઈશ. જોજે હા, ફેલ નોટ અવર ફિસ્ટ. મિજબાની ચૂકતો નહીં. પણ અંદરની વાત સાવ જુદી છે. મારાઓને મેકબેથે સાધ્યા છે. એમના મનમાં વાત ઠસાવી દીધી છે કે બેંકોના હાથે એમનું ઘણું અહિત થયું છે, છતાં તમારું લોહી ઉકળી કેમ નથી ઉઠતું? અને એ હજી જીવશે ત્યાં સુધી એમને નડતો રહેશે. આજે એના દીકરા સાથે અમુક રસ્તે જવાનો છે. આવતા રસ્તામાં જ અચાનક હુમલો કરી બેયનું કાસળ કાઢી નાખવાનું છે. કામ પૂરું કરો, કિસ્મત ખુલી જશે. બેંકોનો ભય મેકબેથને એનો પડછાયો બની સતત સતાવે છે. એનો આ ભય, એની ચિંતા, એની સ્વગતોક્તિમાં પણ આપણે જોઈ શકીએ છીએ. રાજા હોવાનો કંઈ મતલબ નથી, મારે તો સત્તામાં સલામતી જોઈએ. એક જ જણ એવો છે જે મારા માટે ભયનું કારણ છે. જો મારા પછી મારા સંતાનોના માથે રાજમુગટ ન મુકાવાનો હોય તો શું બેંકોના સંતાનોને માટે મેં મારા હાથ અબડાવ્યા? શું મેં એમને માટે ડંકન જેવા ભલા રાજાને રહેસીને મારા મનના ચેનને ડોળી નાખ્યું? જે મનસ્થિતિ મેકબેથની છે એ જ લેડી મેકબેથની છે. એમની સ્વગતોક્તિ પણ મેકબેથની માનસિકતાનો જ પડઘો પાડે છે. એ કહે છે, આપણને સંતોષ થાય એવી રીતે ઈચ્છાઓ ન ફળે ત્યારે એવી અધૂરી ફળેલી ઈચ્છાથી તો એવું લાગે છે કે બધું વેડફાઈ ગયું અને હાથમાં કંઈ ન આવ્યું. એટલે હજી મેકબેથ ક્યાંય ઢીલો ન પડે એ જોવાનું છે, કારણ એના મનનો અપરાધ ભાવ પ્રસંગે પ્રસંગે જુદી જુદી રીતે પ્રગટ થતો રહે છે. એવા જ એક પ્રસંગે એને શિખામણ આપતી હોય એમ કહે છે, જે કર્યું તે કર્યું, એ ન કર્યું થવાનું નથી. એટલે એ વાતને બહુ મન પર ન લેવાય. should be without regard. What is done is done. મેકબેથ કહે છે કે તારી વાત સમજું છું, એ વાત પર વળી વળીને એટલા માટે મારું ધ્યાન આપવું પડે છે કે આપણે સાપને ઘાયલ કર્યો છે, માર્યો નથી. એટલે જ્યારે પણ એનો ઘા રૂજાશે ત્યારે ડંખ્યા વગર નહીં રહે. આ સાપ એટલે બેંકો. એ જીવતો છે ત્યાં સુધી ગમે ત્યારે ડંખે એ વાતની ચિંતા મેકબેથને છે. લેડી કહે છે, શાહી મિજબાનીની ભવ્ય તૈયારીઓ થઈ ચૂકી છે. એનો સમય નજીક આવી રહ્યો છે. બધા દરબારીઓ આવે ત્યારે તું ચિંતાથી મ્લાન થયેલા ચહેરે સૌને આવકારીશ. મનમાંથી બધા વિચાર ખંખેરી નાખ. મોં પર નફટાય અને પ્રસન્નતા દેખાવી જોઈએ. પત્નીની વાત તો સાચી છે. એટલું જ નહીં, લેડી મેકબેથને કહે છે, આજે બેંકોને મોટો ભાવ બનાવ્યો છે ત્યારે હાવભાવ થકી તેમજ શબ્દો થકી પણ એને માટે ખુશામત ભર્યા 2 શબ્દો હું કહીશ, તો ચિંતા ન કર. એ આમ કહે ત્યારે એના અંતર્મનમાં બેંકો અને એના પુત્ર ક્લિયરન્સને મારાઓએ પતાવી દીધા કે નહીં એ જાણવાની તાલાવેલી છે.
મારાઓ દરવાજે આવી પહોંચ્યા છે એવી ખબર મળતા એ એમની પાસે પહોંચી જાય છે, પણ જે સમાચાર મળ્યા એ અપેક્ષા પ્રમાણેના નથી. બેન્કોને તો મારી શકાયો, પણ એકાએક થયેલા હુમલાથી સાવધાન થયેલો ફ્લિયન્સ એનો દીકરો રાતના અંધારાનો લાભ લઈ જીવતો છટકી ગયો છે. એક તરફ મિજબાની અને એક તરફ આ મોકાણના સમાચાર, બધું કર્યું કાર્યું એડે જવાનું. એવા વખતે કહેણ આવે છે કે મિજબાની માટે મહેમાનો આવી ગયા છે, એકમાત્ર બેન્કોની જ વાટ જોવાની છે. પણ એને વિશે જે જાણવા મળ્યું એનાથી તો ફરી પાછી ચિંતા, અસલામતી અને શંકા કુશંકાના વાદળો ઘેરાયા. મેકબેથને દિગ્મૂઢ જેવો જોઈ લેડી મેકબેથને પણ ઉચાટ થયો. છતાં સમય સાચવી લેવાનો છે એટલે એ મેકબેથ પાસે આવીને કહે છે, બધા મહેમાનો પધારી ચૂક્યા છે. યજમાન તરીકે આપણે એમને આવકારના 2 શબ્દ કહેવા જોઈએ. મેકબેથ બધાને આવકાર આપી કહે છે, હું બેન્કોની રાહ જોતો હતો. એણે વચન આપેલું કે એ વખતસર આવી જશે. સમયસર ન આવવા બદલ મારે એને ઠપકો આપવો પડશે. એક દરબારી વિનંતી કરે છે કે અત્યારે તો આપ બિરાજો. મેકબેથ પોતાની ખુરશી પર બેસવા જાય છે, પણ એકદમ ચોંકીને ડગલું પાછો હટે છે. અરે, આ શું કૌતુક! ધ ટેબલ ઇઝ ફૂલ. આ તો બેન્કો, તે અહીં ક્યાંથી? મહેમાન દરબારીઓ તો અચંબામાં પડી જાય છે કે ખુરશી તો ખાલી છે, તો રાજા આવું કેમ બોલે છે? બધા એકબીજાની સામે પ્રશ્નાર્થ ભરી નજરે જુએ છે, પણ બીજા કોઈ પાસે તો આનો જવાબ હોઈ શકવાનો નહીં. આ તો મેકબેથના મનનું ભૂત છે, એ બીજાને ક્યાંથી દેખાય? આવું 3 વાર થાય છે અને સમય સાચવી લેનારી લેડી મેકબેથ 3 વાર સાવ બોદા લાગે એવા ખુલાસા આપે છે. છેવટે વાત વધારે વણશે નહીં એ માટે એ મહેમાનોને વિનંતી કરે છે કે એમને એવું ક્યારેક ક્યારેક થઈ જાય છે, કંઈક વધારે જ ક્ષુબ્ધ જણાય છે, માટે આપ સૌ કૃપા કરી સીધાઓ અને ઔપચારિકતા ખાતર પણ રાજાની અનુમતિ માંગવાનો વિવેક કરતા નહીં. બધા જતા રહ્યા પછી જ્યારે એ સ્વસ્થ થયો ત્યારે લેડી મેકબેથને જે કહે છે એના પરથી એટલું સ્પષ્ટ થાય, ગમે તે થાય, હવે એ આ ખૂની ખેલમાંથી પાછી નહીં ફરે. એટલું જ નહીં, એ પાછો પેલી વંત્રીઓ, મેકબેથ કહે છે, હવે આ ખૂની ખેલમાંથી પાછી પાની નહીં ભરે. પેલી મંત્રીઓ સમક્ષ જઈ ભાવિના ભેદ વધુ સ્પષ્ટ કરવા કહેશે. પાછોતરા ડગલા હવે કેમ ભરું? મેકબેથ કહે છે, આઈ એમ ઇન બ્લડ, સ્ટેપ ઇન સો ફાર that should I wait no more? Returning were as tedious as go. હું ખૂની ખેલમાં એટલો આગળ વધી ચૂક્યો છું કે એમાંથી પાછા ફરવું અથવા આગળ વધવું બંને એક સરખા થકવી નાખનારા હશે. મેકબેથ મૂળ પ્રકૃતિથી ગુનેગાર માણસનો તો છે નહીં, એટલે એકરાર કરે છે, વી આર યેટ બટ યંગ ઇન્ડીડ. આ કામમાં આપણે હજુ કાચા છીએ, પણ આગળ વધવું હશે તો વધારે દ્રઢતા, વધારે મક્કમતા કેળવવી પડશે. આ શિખાવ અવસ્થા ઓળંગીને જરાક પલોટાવવું પડશે, રીઢા થવું પડશે. અવગતે ગયેલી મિજબાનીની ઘટના પછી ઉમરાઓની અંદરો અંદરની ઘૂસપૂસ વધી ગઈ. લેનોક્સ નામનો એક દરબારી જરા વાંકી વાણીમાં બોલતા કહે છે, તાજેતરની ઘટનાઓ ઘણી વિચિત્ર લાગે છે. જુઓ ને, મેકબેથને રાજા ડંકન માટે કેટલી બધી લાગણી હતી, તે છતાં એને ત્યાં જ રાજાની હત્યા થઈ. અને પેલો બેન્કો, શા માટે એને રાતના અંધારામાં વેરાન વાટ પકડવી જોઈએ? જીવ ગુમાવ્યો ને. કોઈને સહેજે શંકા જાય કે એના દીકરાએ જ એની હત્યા કરી હશે. એમ ન હોય તો દીકરો છટકી શા માટે જાય? અને એમ કેમ ન હોય કે મેલ્કમ અને ડોનાલ્બિનના મન પર શેતાન સવાર થયો હશે એટલે એમણે જ એમના સગા બાપને હણી નાખ્યો? કેટલું ધિક્કાર પાત્ર! વિચાર કરો મેકબેથની વ્યથાનો, જેને ડંકન માટે કેટલો પૂજ્યભાવ હશે કે રક્ષકોએ જ રાજાની હત્યા કરી હશે એવી શંકાના આધારે એણે રક્ષકોના રામ રમાડી દીધા. હું તો એમ કહીશ કે એણે ડહાપણ ભર્યું અને ઉત્તમ પગલું ભર્યું. હરામીઓ નશો કરીને પડ્યા રહે અને પૂછે ત્યારે કહે, રાજાને કોણે માર્યા તે ખબર નથી. આ સાંભળીને કોઈને પણ રોષ ચડે. મેકબેથ પાછો મંત્રીઓ પાસે ભાવિના ભેદ જાણવા ગયો અને એને આવું જાણવા મળ્યું, મેકડફથી ચેતીને ચાલજે. સ્ત્રીની કુખે પેદા થયેલા કોઈથી ડરવાની જરૂર નથી. અને ત્રીજું,
બર્નમના જંગલના ઝાડવા એમની જગ્યાએથી ખસી તારા કિલ્લા તરફ ન આવે ત્યાં સુધી તારી હાર થવાની નથી. જંગલના ઝાડવા ત્યાંથી ખસીને તારા કિલ્લા. હાશ, આગાહી નંબર 2 અને 3 તો એવી છે કે મારો કોઈ ક્યારેય વાળ વાંકો કરી શકવાનું નથી. જો કે મેકડફ તરફથી જોખમ ખરું, એનું કંઈક કરવું પડશે, પણ એની જરૂર નહીં પડે. લેનોક્સ આવીને ખબર આપે છે કે મેકડફ છાનો માનો ઇંગ્લેન્ડ તરફ ભાગી છૂટ્યો છે. એણે જે રીઢા થવાની જાતને કહેલું એની શરૂઆત એ મેકડફના કુટુંબને ક્રૂરતાથી મારી નાખવા સાથે રીઢા થવાની શરૂઆત કરે છે. બીજી તરફ પત્ની બાળકોને પાછળ મૂકીને ઇંગ્લેન્ડ જતો રહેલો મેકડફ રાજકુમાર મેલ્કમને મળે છે. સ્કોટલેન્ડની અવદશા વર્ણવીને મેકબેથને હાર આપીને દેશનું શાસન સંભાળવા માટે કહે છે. એ વિચારે છે કે આ મને ફસાવાની કોઈ જાળ તો નથી પાથરતો ને. પાક્કી ચકાસણી કરવી જોઈએ. તારી વાત પર ભરોસો કેવી રીતે મૂકો? તારું કુટુંબ સહી સલામત, તને ઊની આંચ નથી આવી, એવું કેમ ન હોય કે અંગત લાભની ખાતરી આપી મેકબેથે જ તને મોકલ્યો હોય? મેકડફ આ સાંભળી હતાશ થઈ જાય છે, પણ છતાંય એ કહે છે, નામદાર, તમે ધારો છો એવો કપટી હું કદાપી ન બનું. મેકબેથે જે બધું કબજે કર્યું છે તે અને આખો પૂર્વ દેશ છોગામાં મળતો હોય તો પણ નહીં. હવે મેલ્કમ બીજી ચાલ ચાલે છે. તું ભલે મને સારો ગણતો હોય, મને સ્કોટલેન્ડ પાછો આવવા કહે છે તે પણ બરાબર, મને માભોમ સાથ દેતી હશે અને લોકો આવકાર દેશે એ પણ ખરું, પણ હું પોતે જાણું છું કે હું કેવા કેવા દૂષણોનો ભંડાર છું. એ બધા જ્યારે સત્તા મળ્યા પછી બહાર આવશે ત્યારે તમને જ થશે કે મેકબેથના કાળા કરતૂતો પણ એમની આગળ તો ઉજાળા ગણાય. મારા જેવો લંપટ ક્યાંય શોધ્યો નહીં ચડે. તમારી પત્નીઓ, દીકરીઓ, માતાઓ બધી ભેગી મળે તો પણ મારી વાસના સંતોષાય એવી નથી. માટે ફરીથી કહું છું, બેટર મેકબેથ ધેન સચ અ વન. મારા જેવા કરતાં મેકબેથ લાખ દરજ્જે સારો. જો કે મેકડફ પણ લીધેલી વાત મૂકે એવો નથી. એ કહે છે, લંપટ રાજાઓના રાજપાટ રજળ્યા છે હું જાણું છું, પણ ફિકર નહીં. તું બંધ બારણે તારી વાસના સંતોષે અને જાહેરમાં ભોગ વિલાસ વિશે ઠંડોગાર દેખાય તો દુનિયાની આંખે પાટા બાંધી શકાય. 100 વાતની એક વાત, જે તારા હકનું છે તે તારે લેવું જ જોઈએ. તું વાસના લોલુપ હોવાનું કહે છે તો હું કહું છું કે તારી વાસનાને વશ થવા તત્પર હોય એવી ઘણી લલનાઓ આપણા મુલકમાં મળશે. મેલ્કમ હજી પોતાના અપલક્ષણોની વાત કરે છે. મેલ્કમ કહે છે, મા બહેનો જેવી લલનાઓનું તો સમજ્યા, પણ હું રાજા થઈશ તો કોઈની જમીન જાગીર સલામત નહીં રહે. કોઈની કતલ કરતાં પણ મને ખચકાટ નહીં થાય, અને જેમ જેમ બીજાઓનું હડપ કરીશ તેમ તેમ મારી ભૂખ પણ વધતી જશે, ભડકતી રહેશે. ત્યારે શું કરશો? પણ મેકડફની પાસે એનોય જવાબ છે. સ્કોટલેન્ડ એટલું સમૃદ્ધ છે કે તું લેતા થાકી જઈશ, સ્કોટલેન્ડ આપતા થાકશે નહીં. હું એ પણ જાણું છું કે તારી સારી બાબતો એટલી બધી છે કે આ અપલક્ષણો કોઈ વિસાતમાં નથી. મેલ્કમ કહે છે, તું કયા સદગુણોની વાત કરે છે? મારામાં તો એવો એક પણ સદગુણ શોધ્યો જડે એમ નથી. રાજા તો ન્યાયી હોય, સત્યપ્રિય હોય, ઉદાર હોય, વીર, દયાળુ, વિનમ્ર, પ્રજાવત્સલ, ધ્યેયનિષ્ઠ હોય. હું તો એ બધાથી જોજનો દૂર છું. સત્તાને ખાતર હું તો પ્રજાના સુખ, શાંતિ, એખલાસને જહન્નમમાં ઝોંકી દઉં એવો છું. પ્રજાના કલ્યાણની ऐसी તેસી કરું, એમના એક રાગનું અચ્યુતમ કરી દઉં. બોલ હવે, એવા માણસને રાજા તરીકે લાયક ગણતો હોય તો? પણ મેકડફ કહે છે, રાજા થવા લાયકની વાત તો દૂર, એવો માણસ તો જીવતો રહેવા માટે પણ લાયક ન ગણાય. હે ભગવાન, શું બુરી દશા થવા બેઠી છે સ્કોટલેન્ડની. તારો બાપ સંત જેવો, ભગવાનનો માણસ, તારા જેવો પેટ પડ્યો, તેથી તારી માને તો ક્ષણે ક્ષણ મરવાનું મન થયું હશે. માણસને ચકાસવો હતો એટલો ચકાસી લીધો. 100 ટચનો નીકળ્યો એટલે હવે એને સાથ આપવામાં મેલ્કમના મનમાં કોઈ ડગડગો નથી. બધા ભેગા મળી હવે મેકબેથને હરાવવા માટેની તૈયારીઓમાં મંડી પડે છે. મેકબેથે 4 દિવસની ચાંદની જોઈ લીધી, પણ હવે માઠી દશા બેઠી છે. જે પત્નીએ એને ગાદી મેળવવા મહેણા મારવામાં બાકી નહીં રાખેલું, એના હૃદયનો અપરાધ ભાવ
એને મનોરોગી બનાવી દે છે. એ હવે નિદ્રા ભ્રમણ, રાતમાં ઊંઘમાં ચાલવાની પીડા, એને ભ્રાંતિઓ થાય છે. રાતે એને ફરસ પર લોહીના ડાઘ દેખાય છે, એટલે ઊંઘમાં ને ઊંઘમાં એ પોતું કરવા માંડે છે. કહે છે બ્લડ વિલ સ્પીક, ખૂન છાપરે ચડીને પુકારશે. લેડી મેકબેથની બાબતમાં હકીકત બની, ખૂન, બ્લડ વિલ સ્પીક. દાસી જેને બોલાવી લાવી છે તે ડોક્ટર આ જોઈ જાય છે, પણ એની પાસે આ અસાધારણ માનસિક વિક્ષુબ્ધતાની કોઈ ચિકિત્સા નથી. બીમારી વકરતી જાય છે અને છેવટે એ મૃત્યુ પામે છે. તે પણ એવા સમયે જ્યારે મેકબેથ મેલ્કમ અને ડોનાલ્બિનના આક્રમણને લીધે ક્ષુબ્ધ છે. જોકે હાર્યો જુગારી બમણું રમે એ ન્યાય પરાજ્ય સામે ઘૂરકી રહ્યો છે, છતાં મેકબેથ મચક નથી આપતો. કારણ એટલું જ કે એને મંત્રીઓના વર્તારામાં વિશ્વાસ છે. એણે કહ્યું કે સ્ત્રીની કુખે જન્મે લેવા કોઈનું જોર મારા પર ચાલવાનું નથી. પણ આવા વર્તારા, આવી ભવિષ્યવાણીઓ માણસને ભ્રમિત કરનારી હોય છે. માણસ એનો મનગમતો અર્થ કરે અને થાય કંઈક જુદું. જંગલના ઝાડવા પોતાની જગ્યાએથી ખસે ખરા, પણ યુદ્ધમાં સૈનિકો વૃક્ષોના ડાળા પાંદડાથી પોતાને ઢાંકીને સેંકડો હજારોની સંખ્યામાં આગેકૂચ કરતા હોય ત્યારે એવું લાગે કે જાણે આખું જંગલ ખસી રહ્યું છે. મેકબેથને એવો જ ભાસ થયો અને એની હિંમત તૂટવા માંડી. ત્યાં તો મેકડફ ધસી આવે છે અને બોલે છે કે એ માની કુખે નહીં જન્મેલો, પણ પેટ ચીરીને એનો જન્મ કરાવેલો. ત્યારે કદાચ એને લેડી મેકબેથે એક વખતે ઉચ્ચારેલા શબ્દો યાદ આવ્યા હશે, નોટ ઇઝ હેડ, ઓલ ઇઝ સ્પેન્ટ. બધું ગયું, હાથમાં કંઈ ન આવ્યું. નિર્ભ્રાંત થવાની, નિર્વેદ અનુભવવાની આ ક્ષણ છે. એ અવસ્થામાં એ જે અંતિમ ઉદ્ગારો કાઢે છે તે ભૌતિક પ્રાપ્તિઓની નિરર્થકતા અને એ હાથ કરવા માણસ જે મૂર્ખામી ભરી દોટ મૂકે છે એને સરસ રીતે વ્યક્ત કરે છે. મેકબેથ કહે છે ટુમોરો એન્ડ ટુમોરો એન્ડ ટુમોરો ક્રિપ્સ ઇન ધીસ પેટી પેસ ફ્રોમ ડે ટુ ડે. આપણે ગુજરાતીમાં જ સાંભળીએ, દિવસ પછી દિવસ પછી દિવસ. એમ આપણી બધી આવતીકાલ એક પછી એક સમયની અંતિમ ક્ષણ સુધી સરકતી જઈ ગઈકાલ બની જાય અને આપણને બોધ કરાવે કે માણસ કેવો નાદાનીથી મૃત્યુ તરફ ગતિ કરતો હોય છે. તો ભલે મારા જીવનની જ્યોત પણ હવે હોલવાઈ જતી. મનુષ્યનું જીવન એક હાલતા ચાલતા પડછાયા જેવું છે અને કોઈ અદૃશ્ય શક્તિ એને આ સંસારની રંગભૂમિ પર ગતિ કરાવી એનો સમય સમાપ્ત થયે સંસારમાંથી ઓઝલ કરી દે પછી એને કોઈ સંભાળતું પણ નથી. આ જીવન જાણે કે કોઈ બેવકૂફે કરેલી વાર્તા જેવું છે, જેમાં તડાકા બડાકા ભારે હોય પણ સાર એનો શૂન્ય. લાઈફ ઇઝ અ સ્ટોરી ટોલ્ડ બાય એન ઇડિયટ. એ જે જાણીતું વિધાન છે ફોકનરની ધ સાઉન્ડ એન્ડ ફ્યુરી. અહીંયા એ જ શબ્દ છે જેમાં સાઉન્ડ એન્ડ ફ્યુરી ઘણું હોય પણ જેનો કોઈ અર્થ હોય નહીં. તો આ શેક્સપિયરનું મેકબેથ. એમના બાકીના નાટકો વિશે પણ વાંચવું હોય તો આ પુસ્તક ભિન્ન રુચિ ભાવકનો શેક્સપિયર, રમેશ ઓઝા, એ તમે વાંચી પણ શકો. ક્યારેક ઈચ્છા થશે તો એકાદ બીજા નાટકની પણ વાત કરીશું.